એ સાસુમાં મારા મમ્મીની લોકો આવે છે આજે. અચ્છા, વેવાણ આવે છે એમ ને? સારું સારું. મમ્મીની લોકો ઘણા ટાઈમ પછી આવે તો આજ કઈક બહારથી ઓર્ડર કરી દો સારું સારું. એ ના ના બહુ બેટા, બહારથી થોડું મંગાવાય. આજકાલ તો આપણે છાપામાં કેવું કેવું વાંચતા હોય કે બહાર તો હોટલોમાં કેવું બન્યું હોય, કેવા તેલ વાપરતા હોય, કેવું પાણી વાપરતા હોય ને વાસી શાકભાજી વાપરતા હોય, તો આપણને શું ખબર. તાર મમ્મી આવે તો એવું થોડું ખવડાવાય કે બીમાર પડે તો માર વેવાણ એમ કરતા જા તું જ બનાવી નાખ, ઘરનું જમે ઈ જ સારું બનાવી નાખ, જા માર બેટા. ભલે સાસુમાં. હાલો સાસુમાં, હું જાઉં છું. લે અત્યારે વળી ક્યાં જાઉં છો વહુ બેટા? અરે મેં તમને કાલે કીધું હતું ને મારા માસીના ઘરે પ્રસંગ છે તો ત્યાં જવાનું છે. હમણાં મારી દીકરીનો ફોન આવ્યો તો એ ઘરે આવે તો તું બહાર જાસ ને તો એક કામ કર, બહારથી ઓર્ડર કર દે કઈક સારું સારું. આમે ઘણા ટાઈમ પછી આવે ને તો સારું સારું ખાય મારી દીકરી. હે સાસુમાં, મારા નણંદ આવે છે. એ પણ નાના સાસુમાં બહારથી થોડી ઓર્ડર કરાય. તમે તે દિવસે કહેતા હતા કે બહારનું તો કેવું આવે, કેમ ખબર કેવા તેલ વાપરતા હોય, કેવું પાણી વાપરતા હોય, વાસી શાકભાજી વાપરતા હોય તો સાસુમાં ઈ ખાઈને મારા નણંદ બીમાર પડે તો સાસુમાં. એના કરતા એક કામ કરો, તમે નવરાત બેઠા છો ને તો તમે બનાવી નાખો. આપણી દીકરી ઘરનું ખાય ને તમારા હાથનું બનાવેલું ખાય. હે ને સાસુમાં? 哎呦我的妈！